ફરી એક વખત કોરોના સંક્રમણની વાત કરીએ તો અમદાવાદમાં કેસ વધવાના કારણે ફરી એક વખત ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે। જે ટેસ્ટિંગ ડોમ બંધ કરી દેવામાં આવ્યા હતા તેને ફરી એક વખત શરૂ કરી દેવામાં આવ્યા છે। ગયા સપ્તાહે 16 ડોમના સ્થાને હાલમાં 20 ડોમ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરથી અંદાજ લગાવી શકાય કે કેસની સંખ્યા કેટલી વધી રહી છે। અમદાવાદમાં જ કેસનો આંકડો દૈનિક 100ની નજીક પહોંચી ગયો છે। 99 કેસ નોંધાઈ ચૂક્યા છે અને હવે ડોમની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને તેમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। રેપિડ એન્ટીજન ટેસ્ટ કરીને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। તો અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, એ જણાવો કે ટેસ્ટિંગ ડોમ શરૂ કરી દેવામાં આવ્યા છે, દૈનિક કેસ કેટલા નોંધાઈ રહ્યા છે અને કેટલી અસર દેખાઈ રહી છે સંક્રમણની? બિલકુલ ચિંતન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને આ શક્યતા જોવા મળતી હતી કે અમદાવાદ શહેરમાં ફરી વખત કોરોનાના કેસ વધશે અને તેના ભાગરૂપે થઈને અમદાવાદ શહેરમાં ગત સપ્તાહ સુધી જ્યાં આગળ 16 ડોમ હતા ત્યાં વધારીને 20 ડોમ અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે અને પ્રહલાદનગર વિસ્તારમાં હાલ અમે ઉપસ્થિત છીએ। અહીંયા આગળ જોઈ શકાય છે દર 3 થી 4 મિનિટે એક વ્યક્તિ આવી રહ્યા છે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે, કારણ કે તબીબોની માનીએ તો અહીંયા આગળ જે સિઝન છે તે પણ ડબલ થઈ છે અને તેની સાથે સાથે જે છેલ્લા સમયમાં જે ભીડ એકત્ર થઈ હતી તેને જોતા પણ કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકો જે છે તે અહીંયા આગળ આવી રહ્યા છે। જે અહીંયાના આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કેટલા લોકોએ અત્યાર સુધી ટેસ્ટ કરાવ્યા છે। મેડમ, સવારથી અત્યાર સુધી કેટલા લોકો ટેસ્ટ કરાવવા માટે આવ્યા અને શું પરિણામ આવ્યા છે તેમના પોઝિટિવ નેગેટિવ? 20 ટેસ્ટિંગ થયા છે સવારથી લઈને અને એમાંથી એક મેમ્બરને પોઝિટિવ આવ્યા છે। એમને 15 દિવસ માટે અમે ક્વોરન્ટાઇન કરી એના માટેની અમે ટ્રીટમેન્ટ આપી છે। અત્યારે સિમ્ટમ કયા જોવા મળતા હોય છે, લક્ષણો કયા જોવા મળતા હોય છે? હાલમાં સિમ્ટમ એ પહેલાં જે હતા એ જ જોવા મળે છે। ફીવર જોવા મળે છે, સામાન્ય કોલ્ડ કફ જોવા મળે છે અને બી 1-2 દિવસ માટે જોવા મળે છે, પછી એમને કંઈ સિમ્ટમ જોવા મળતા નથી। પરંતુ જે ક્વોરન્ટાઇન પીરિયડ છે એ પ્રમાણે અમે જે બી પેશન્ટ પોઝિટિવ આવે છે એના 15 દિવસ માટે અમે ક્વોરન્ટાઇન રાખીએ છીએ। તો લક્ષણો પહેલા જેવા જોવા મળી રહ્યા છે અને સવારથી અત્યાર સુધી 20 જેટલા જે નાગરિકો છે તે કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા છે, જેમાંથી અત્યાર સુધી એક વ્યક્તિ છે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જોઈ શકાય છે પ્રહલાદનગર ખાતેના દ્રશ્યો, કારણ કે અમદાવાદ શહેરમાં ગત સપ્તાહે જ્યાં 16 સ્થળો ઉપર આ કોરોનાના ડોમ શરૂ કરવામાં આવ્યા હતા તેની સંખ્યા વધારીને 20 કરવામાં આવી છે અને તેને જોતા અત્યારે કોરોનાના કેસ આગામી દિવસોમાં વધી શકે તે પ્રકારની તૈયારી અમદાવાદ મહાનગરપાલિકા અને સિવિલ હોસ્પિટલની પણ છે। 1200 બેડમાં જે સ્થળ ઉપર સત્યનારાયણ ભગવાનની કથા કરીને 1200 બેડની હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી ત્યાં આગળ પણ અત્યારે 500 બેડ અનામત આરક્ષિત રાખવામાં આવે છે કોરોનાની જે દર્દીઓ આવે તેની સારવાર માટે। ચિંતન જી આભાર કુશાંગ જાણકારી આપવા માટે। તો દરરોજના લગભગ 99 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, દૈનિક 100ની નજીક આંકડો પહોંચી ચૂક્યો છે ને એટલા માટે ટેસ્ટિંગ ડોમ પણ વધારી દેવામાં આવ્યો છે અને તેના પર અત્યારે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। હાલ સુધી 18 નાગરિકોએ ટેસ્ટ કરાવી લીધા છે। દરેક ડોમની અંદર અત્યાર સુધીમાં 20 થી 25 નાગરિકો ટેસ્ટ કરાવતા આવ્યા છે અને જે પણ સંક્રમિત થાય છે તેમને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવે છે। તો સંક્રમણ ઘટવાના કારણે અહીંયા ટેસ્ટિંગ ડોમ બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ શરૂઆતના તબક્કામાં 10 થી 12 ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા, ત્યારબાદ વધુ જરૂર લાગતા 16 ડોમ બનાવાયા અને હવે 20 જેટલા ટેસ્ટિંગ ડોમને કાર્યરત કરી દેવામાં આવ્યા છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।